નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। જે પણ મિત્રો ગુજરાત પોલીસ વિભાગની અંદર સ્પેશિયલી એલઆરડી કોન્સ્ટેબલ કેડરની જે પદની તૈયારી કરી રહ્યા છે તેમના માટે ખુશખબર એ છે કે ફોર્મ ફરીથી રીઓપન થયા છે। જે મિત્રોને બાકી છે કે જેમની એજ થઈ ગઈ છે, જે પાસ કરી લીધું છે, એવા મિત્રો રિક્વેસ્ટ કરું છું અરજી કરી દે। સાથે સાથે અન્ય બીજા ઉમેદવારો સુધી ઇન્ફોર્મેશન શેર કરવાનું ભૂલે નહીં। આજની દોસ્તો વિડીયો છે એક બીજા સારા સમાચાર માટે છે। એલઆરડી પરીક્ષાની જો તમે તૈયારી કરી રહ્યા છો, તમે ફોર્મ ભરી રહ્યા છો અથવા ફોર્મ ભરી દીધા છે, તો પરીક્ષાની તારીખને લઈને અથવા તો એલઆરડીનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર થયો છે, તો તેની તરફ એક નજર કરીશું। વિડીયો ગમે તો લાઈક કરજો, અન્ય સુધી શેર કરવાનું માહિતી ભૂલતા નહીં। દોસ્તો, લોકરક્ષક કેડરની જે લેખિત પરીક્ષા છે તેની માટે એક મહત્વની નોટિફિકેશન આવી છે। આ નોટિસ પ્રમાણે લેખિત પરીક્ષા અંદાજિત ફેબ્રુઆરી વર્ષ 2025ના અંદર લેવાશે। લેખિત પરીક્ષાનું ગુણ જાહેર કરવા બાબત તો દોસ્તો એ માર્ચ 2025માં જાહેર થશે। લેખિત પરીક્ષાના ગુણ અંગેની રીચેકિંગની વાત કરીએ તો માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર રીચેકિંગ કરી શકાશે, જ્યારે લેખિત પરીક્ષાનું પરિણામ અંદાજિત એપ્રિલ મહિનાની અંદર આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ એપ્રિલ મહિનામાં શરૂ થશે, જ્યારે મે મહિનાની અંદર હંગામી રિઝલ્ટ આવશે, વાંધા અરજી આવશે અને આખરી પરિણામ પણ જાહેર કરવામાં આવશે। તો મે સુધીના અંદર સંપૂર્ણ પ્રક્રિયા ફિનિશ થશે। આ ઉપરાંત આ ભરતી માટે જે નોંધ લખી છે તેની તરફ પણ નજર કરવું ફરજિયાત છે આપણા માટે। તો ઉપરોક્ત કાર્યક્રમમાં જણાવેલ સમયગાળો અંદાજિત છે, તેમાં કોઈ પણ કારણસર ફેરફાર કરવાની શક્યતા પણ રહેશે। આ પ્રક્રિયા આ માહિતી ઉમેદવારોને માર્ગદર્શન મળી રહે તે હેતુથી અંદાજિત તૈયારી કરવા માટે જાહેર કરવામાં આવી છે। તો આ ફાઇનલ નથી વાંધા અરજી દોસ્તો। આ ઉપરાંત આમાં ફેરફાર પણ થઈ શકે છે। જ્યારે પણ કોઈ ફેરફાર થશે 100% ફરીવાર વિડીયો બનાવી તમારા સુધી માહિતી પહોંચાડવાનો છું। હાલ પૂરતું આજની આ વિડીયોની અંદર આટલું જ રાખીએ છીએ। વિડીયો ગમે હોય તો લાઈક કરી અન્ય મિત્રો સુધી શેર કરવાનું માહિતી ભૂલતા નહીં। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।